ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો, કેમ છો? મજામાં? ફરી એક વખત વિડિયો લેક્ચર્સમાં તમારું સ્વાગત છે. પહેલા વિડિયો લેક્ચર્સમાં આપણે પેપર સ્ટાઇલ શરૂ કરેલી છે, પરંતુ પેપર સ્ટાઇલ અધૂરી છે. તો આવો જ્યાંથી આપણે અધૂરું છોડ્યું છે ત્યાંથી જ આપણે પેપર સ્ટાઇલને આગળ વધારીએ. આપણે સેક્શન A થી D ભણી ગયા છીએ. સેક્શન E બાકી છે. સેક્શન E એ જ પ્રશ્ન ક્રમાંક, ત્યાર પછી પ્રશ્નની સૂચના અને ત્યાર પછી પ્રશ્નનો ગુણભાર. પ્રશ્ન નંબર 55. ત્રણમાંથી કોઈ એક વિષય પર (125) શબ્દોમાં ફકરો લખો. મુદ્દા આપેલા હશે, જેનો ગુણભાર છે 6. પ્રશ્ન નંબર 56. ઈમેલ અથવા રિપોર્ટ લેખન, જેનો ગુણભાર છે 5. અને પ્રશ્ન નંબર 57. આપેલ ચિત્રનું 10 વાક્યોમાં વર્ણન કરો, જેના પણ ગુણ છે 5. ટોટલ થશે 16. સેક્શન E પ્રશ્ન 55. 3 વિષયો આપવામાં આવશે. 125 શબ્દોની મર્યાદા છે. આપણને મદદરૂપ થાય એ માટે પોઈન્ટ્સ એટલે કે મુદ્દા પણ આપેલા છે. અહીંયા એક ખાસ સ્પષ્ટતા કરી દો બહેનો કે એક ફકરો આપણા 10 પાઠના અંતે આપેલા સ્વાધ્યાયમાંથી દર વર્ષે ચોક્કસ જ પૂછાય છે. એટલે કે 10 પાઠમાંથી એક વિષયના આપણે 10 જો ફકરા પાકા કરી લઈએ તો બોર્ડમાં અવશ્ય આપણા 6 માર્ક્સ પાકા થઈ જાય. માર્ચ 2020 ની પરીક્ષામાં પણ ટેક્સ્ટમાંથી જ ફકરો પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 56. ઈમેલ નોમાં આપણે પરિચિત થઈ ગયા છે, અથવા રિપોર્ટ રાઇટિંગ યાની કે અહેવાલ લેખન, બેમાંથી તમારે જે એક લખવું હોય એક જ લખવાનું છે. બંને લખવાના હોતા નથી. એકના જ માર્ક્સ ગણવામાં આવે છે, જેના 5 માર્ક્સ છે. અને પ્રશ્ન નંબર 57. આપેલ ચિત્રનું 10 વાક્યોમાં વર્ણન કરો. તમને એક ચિત્ર આપવામાં આવશે, જેનું તમારે 10 વાક્યોમાં વર્ણન કરવાનું છે. અહીંયા પણ સ્પષ્ટ કરી દઉં કે અહીંયા આપણે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળની જ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે કુલ 80 માર્ક્સની આપણી પેપર સ્ટાઇલ છે. સમય આપું છું, ઝડપથી સેક્શન E લખી લો. અહીંયા આપણી પેપર સ્ટાઇલ પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી પણ એમાં મારે થોડાક તમને ઊંડાણમાં લઈ જવા છે. થોડીક અગત્યની માહિતી આપી છે. આજના જે પ્રશ્નો છે જેમાં આપણે સ્ટારની નિશાની કરીશું. અગાઉ પણ આપણે કરાવેલી છે, તો સ્ટારની નિશાની પણ કરી લેશું. શા માટે સ્ટાર કરાવ્યો છે, જેની હું તમને હવે જવાબ આપવા જઈ રહ્યો છું. લખાઈ ગયું હશે. આપણી આ પેપર સ્ટાઇલમાં
હવે તમે જુઓ, 1 ગુણના 48 પ્રશ્નો છે એટલે 48 માર્ક થયા. 2 ગુણના 2 પ્રશ્નો છે એટલે 4 માર્ક્સ થયા. અહીંયા હું લખું છું ક્વેશ્ચન નંબર 50 અને 51. ત્યાર પછી 3 ગુણના 4 પ્રશ્નો છે, 12 માર્ક્સ, જેના ક્વેશ્ચન નંબર 11, 41, 45 અને 49 છે. 4 ગુણનો એક પણ પ્રશ્ન નથી. 5 ગુણના 2 પ્રશ્નો છે, 10 માર્ક્સ થશે. ક્વેશ્ચન નંબર આજે જ લીધો 56 અને 57, અને 6 ગુણનો એક પ્રશ્ન યાની કે 6 માર્ક્સ આજે જ લીધો ક્વેશ્ચન નંબર 55 યાની કે આપણો 3 માંથી કોઈ એક વિષય પર ફકરો લખવાનો. આનો સરવાળો કરશો તો પણ 80 થઈ જશે, જોઈ શકો છો. 8 ને 4 12 ને 2 14 ને 6 20, વધી આવી 2 2 ને 4 6 6 ને 1 7 ને 8, તો 80 ફરી પાછા થઈ ગયા કુલ ગુણ. આ પણ સમજવું એટલું જ મહત્વનું છે. 1 ગુણના 2 નો 48 પ્રશ્નો છે, 2 ગુણના 2 પ્રશ્નો. આ પ્રશ્નોની સામે મેં તમને સ્ટાર કરાવેલું છે. સ્ટાર સિવાયના પ્રશ્નો બધા 1 ગુણના છે. અહીંયા ક્વેશ્ચન 50 અને 51 જેમાં આપણે 2 ફકરા હતા, એક્ટિવ માંથી પેસિવ કરો, કાળ બદલો, જાતિ બદલો અથવા એકવચનનું બહુવચન કરો, એ છે. 3 ગુણના 4 પ્રશ્નો ક્યાં ક્યાં? તો કે ભાઈ ટૂંકનો 3 માર્ક્સની છે, કૌંસમાંથી 3 ખાલી જગ્યા છે, 45મો પ્રશ્ન ડાયરેક્ટ નો ઇનડાયરેક્ટ કરો છે, અને 49 લીટી કરેલ શબ્દને સુધારો યાની કે એડિટિંગનો પ્રશ્ન છે. 5 ગુણના 2 પ્રશ્ન આજે જ હતી તો આપણે ચર્ચા કરી છે, ઈમેલ અથવા રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન યાની કે ચિત્રનું વર્ણન, અને 6 માર્કનો એક પ્રશ્ન એટલે કે આપણો પેરેગ્રાફ રાઇટિંગ, કોઈ પણ એક વિષય ઉપર 125 શબ્દમાં જે ફકરો લખવાનો છે એ પ્રશ્ન. તો આમાંથી પણ આપણે ઘણું બધું નક્કી કરી શકીએ કે આપણે શેમાંથી આપણું બેસ્ટ પરફોર્મન્સ આપી શકાય. તો આ પણ નોંધી લેશો. નોંધાઈ ગયું હશે. હજી પેપર સ્ટાઇલ વિશેની છેલ્લી વાત કરી અને આપણે પેપર સ્ટાઇલની ટોપિકને વિરામ આપીશું. હવે આપણે એ જોવું છે કે 80 માર્કના ગુણમાંથી પાઠ્યપુસ્તકમાંથી કેટલું પૂછાય છે, વ્યાકરણ કેટલા માર્ક્સનું છે, આપણી જે સપ્લિમેન્ટરી રીડર નામની બુક અલગ છે બ્લેક બક, એમાંથી કેટલું પૂછાય છે, આપણી સમજણ શક્તિના અને લેખનના, તો સેજ આપણે એની પણ વાતો જાણી લઈએ. પાઠ્યપુસ્તક યાની કે ટેક્સ્ટ બુક એનું 23 માર્કનું ભારાંક છે. ત્યાર પછી બ્લેક બક એક આપણું વધારાનું પુસ્તક છે, એના 8 માર્ક્સ છે. વ્યાકરણ યાની કે ગ્રામર એના 25 માર્ક્સ છે. સમજણ શક્તિ, સમજણ આધારિત, એના 8 માર્ક્સ છે. અને લેખન જે આજે જ આપણે છેલ્લો વિભાગ જોયો એના 16 માર્ક્સ છે. આ પણ તમે સરવાળો કરશો, 8 ને 3 11, 11 ને 5 16, 16 ને 8 24 ને 6 30, 3 3 ને 2 5 ને 2 7 ને 1 8, થઈ ગયા 80 માર્ક્સ. પાઠ્યપુસ્તકમાંથી 23 માર્ક્સનું આપણે પૂછાય છે. વધારાની બુક છે જેમાં 5 માર્કનો એક ફકરો ને એના પ્રશ્ન છે અને 3 માર્ક સમાનાર્થી શબ્દોના છે. વ્યાકરણ 25 માર્કનું છે જેમાં 9 માર્કનું તો ફંક્શન છે, ઉપરાંત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવનો ફકરો છે, એડિટિંગ છે, વાક્ય જોડો છે વગેરે છે. સમજણ આધારિત જેમાં આપણે એક ઇન્ટરવ્યુ અથવા ડાયલોગ વાંચીને સવાલ જવાબ આપવાના છે, અને જે અશાબ્દિક માહિતી છે જેને આપણે ડેટા કહીએ છીએ, માહિતી, એ 4 માર્ક્સના છે. અને લેખન
જેમાં આપણે રિપોર્ટ રાઇટિંગ છે, ઈમેલ છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન છે અને પેરેગ્રાફ રાઇટિંગ છે. તો આમ આ રીતે પણ 80 કુલ ગુણ થાય છે. હવે એક ખાસ અગત્યની વાત જણાવી દઉં કે 19 માર્કના પ્રશ્નો એવા છે, બરોબર નોંધ કરજો, 19 ગુણ, જેમાં વિકલ્પ છે, વિકલ્પ આપેલા છે. મતલબ કે 19 માં મેં ખરા ખોટાને પણ ગણી લીધા છે. ખરા ખોટા વિકલ્પ ન હોય, એમાં બે જ ઓપ્શન છે, રાઈટ કે રોંગ, ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં આપણે જરૂર નથી, પરંતુ બાકીના જે પ્રશ્નો છે જેની અંદર તમારે એ બી ના જોડકા છે, જવાબ ઉપરથી આપણે પ્રશ્ન પસંદ કરીએ છીએ, ત્યાર પછી ફંક્શનના સંવાદ પૂર્ણ કરવાનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દોમાં વિકલ્પ છે. હવે આપણું પાસિંગ ગુણ 26 માર્કનું છે, તો 19 માર્ક્સ તો આપણે પ્રશ્નમાં જવાબ આપેલા હોય પેપરમાં જ, અને એમાંથી જ આપણે ફાઇન્ડ આઉટ કરીને લખવાના હોય. તો આપણે જરા પણ નાપાસ થવાનો તો ડર નથી, પરંતુ બેનો હું એમ કહું છું કે જો આપણે મહેનત કરીએ વર્ષ દરમિયાન તો તમે ખૂબ જ સારા માર્ક સાથે અંગ્રેજીમાં પાસ થઈ આગળ પણ તમારું સારું પરફોર્મન્સ ચાલુ રાખી શકશો. આટલું તમને જરૂર લાગે તો નોંધી લેશો. અહીંયા આપણી પેપર સ્ટાઇલ વિશેની સંપૂર્ણ માહિતી આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. નોંધી લીધું હશે? ચાલો, હવે આપણે શરૂ કરવું છે વ્યાકરણનો એક ટોપિક. વ્યાકરણ કેટલા ગુણનું હમણાં મેં જણાવ્યું? 25 ગુણનું, બરોબર? જેમાંથી 9 માર્ક આપણે આજે જે ગ્રામરનો મુદ્દો શરૂ કરવાના છે, જેનું શીર્ષક છે ફંક્શન. એ 9 માર્ક્સ આપણે 25 માંથી માત્ર ફંક્શનના લેવાના છે. સેક્શન સી ના 3 ગુણમાં વિભાજિત થયેલા કુલ 3 પ્રશ્નો, એટલે આ રીતે 9 માર્ક્સ. એ અને બી ના જોડકા 9માં યાદ છે બેનો, ગ્રામરમાં પણ આવતા, સ્વાધ્યાય પોથીની પ્રેક્ટિસમાં આપણે જોયા હતા, પરીક્ષામાં પણ પૂછાયેલા છે. ત્યાર પછી મેં કીધું બે વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય, કોઈએ પૂછ્યું હશે કે ભાઈ અહીંથી સકરબાગ ઝૂ કેટલું દૂર છે, અને એના જે 4 જવાબ છે તો આપણે એને જવાબ આપીએ, કાઉન્સમાં આપણને ફંક્શન આપ્યું હોય તો એમાંથી સાચો જ આપણે ખાલી જવાબ પણ કદાચ પસંદ કરતા આવડે તો પણ આપણો જવાબ ખોટો ન પડે. વિકલ્પો પેપરમાં જ આપેલા છે. અને 3 માર્ક્સ અધૂરું વાક્યને પૂર્ણ કરો, કાઉન્સમાં જે ફંક્શન આપ્યું હોય એ મુજબ. તો ચાલો ફરી એક વખત આપણે ફંક્શનને રિવિઝન જ કરવાનો છે. નવા ફંક્શન આપણે ઉમેરવાના છે, 9માં જે શીખાતા એમાં આપણે ઉમેરવાના છે. ફંક્શનમાં શું કરવાનું હોય છે? ફંક્શનમાં માત્ર તમારે તમારું જ્ઞાન અને શબ્દ ભંડોળનો ઉપયોગ કરી વાક્ય શું સૂચવે છે એને પારખવાનું હોય છે, એટલે કે ઓળખવાનું હોય છે. હું એમ કહું કે જો વાક્ય દ્વારા ક્રિયા સૂચવાતી હોય તો આપણે એમ કહી શકીએ કે આ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ અથવા એક્સપ્રેસિંગ અથવા સ્પેસિફાઈંગ, આ ત્રણેયને આપણે પરીક્ષામાં સમાનાર્થી તરીકે લેશું. અને ત્યાર પછી એક્શન આપેલું હોય, ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ એક્શન અથવા તો સ્પેસિફાઈંગ એક્શન. તો આ વાક્ય દ્વારા ક્રિયા સૂચવાય છે તો આપણે એને ઓળખવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે. પરંતુ જો વાક્યમાં આપણને એમ લાગે કે કોઈ સમયનો ઉલ્લેખ થાય છે તો આપણે કહેશું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આપણને એમ લાગે કે વાક્યમાં કોઈ સ્થળનો ઉલ્લેખ થયો છે તો આપણે એને ઓળખશું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તરીકે. આપણને એમ લાગે કે વાક્યમાં કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ થયો છે તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ લોકેશન તરીકે લેશું. જ્યારે આપણે ભણાવશું ત્યારે આપણે પ્લેસ અને લોકેશન વચ્ચેનો તફાવત બરોબર સમજાવશું.
સમજાઈ જ જશે, જરા પણ આપણને મનમાં શંકા નહીં રહે. હવે વાક્ય દ્વારા જ્યારે કોઈ વિકલ્પ પસંદ કરવાનો હોય, આપણી ઘરે મહેમાન આવે તો આપણે એને પૂછશું તમે ચા પીશો કે કોફી, તો આને આપણે કહેવામાં આવશે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. આપણે સાહજિક પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, તું કેટલામું ભણે છે, તમે ક્યાં રહો છો, આ રસ્તો કઈ તરફ દોરી જાય છે, તો વગેરે જેવા પ્રશ્ન પૂછતા હોય તો એને ઇન્ક્વાયરી એઝ નેચર તરીકે ઓળખવામાં આવે છે. વાક્યમાં વિરોધવાનો ભાવ દર્શાવતો હોય તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કહેવાય. કંઈક શરત હોય, જો મહેનત કરશો તો પાસ થશો, એવા વાક્યોને આપણે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન તરીકે લેશું. અને આપણને એમ લાગે કે આમાં કોઈ વ્યક્તિનો ચોક્કસ ઉલ્લેખ થયો છે તો એને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે પણ લેશું. મોટા ભાગના મેં તમને અત્યારે જણાવી દીધા છે. આપણે એક પછી એકનો પરિચય લેતા જશું. પહેલા આપણે વાક્યો દ્વારા આને સમજશું. બધા જ વાક્યો દ્વારા દરેક ફંક્શન આપણે ભણી લઈએ, ત્યાર પછી પરીક્ષામાં આપણે કઈ રીતે પૂછાય છે, કઈ રીતે જવાબ આપવા. 9 માર્ક્સમાંથી 6 માર્ક્સ વિકલ્પ સ્વરૂપે છે, એ અને બી ના જોડકા. એક તરફ વાક્ય, એક તરફ ફંક્શન. માત્ર વાક્ય શું સૂચવે છે આપણે સામેથી જોઈને કહી દેવાનું છે. એકમાં પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ દેવાનો બાકી છે, કાઉન્સમાં કીધું છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો આપણે 4 વિકલ્પોમાંથી જવાબ આપી દેશું એટલે એ પણ થઈ જશે. માત્ર 3 માર્ક્સ અધૂરું વાક્ય પૂરું કરો, એમાં કદાચ આપણે થોડીક પ્રેક્ટિસ કરીશું. 25 વાક્યોને આપણે પ્રેક્ટિસ કરી લઈ વર્ષ દરમિયાન, તો એમાંથી પણ 3 માર્ક્સ આવી જાય. તો કુલ 25 માર્કના બહેનો વ્યાકરણના પ્રશ્નોમાંથી ત્રીજા ઉપરાંતનો ભાગ માત્ર ફંક્શનનો છે. 9 માર્ક્સ. 9 ના 3 ગણા કરીએ તો 27 થશે. આપણું કુલ વ્યાકરણ 80 માર્ક્સના પેપરમાં 25 માર્કનું છે. તો આટલું સરળ હોય, 9 માંથી 6 માર્ક્સ વિકલ્પ સ્વરૂપે હોય, તો આપણી ફરજ બને છે કે આપણે આ ટોપિકને ખૂબ જ ધ્યાનપૂર્વક ભણીએ અને પરીક્ષામાં આપણે એક પણ માર્ક્સ ફંક્શનમાં ન ગુમાવીએ. તો ચાલો આપણે એક પછી એક ફંક્શનનો અભ્યાસ શરૂ કરીએ. ત્રણેય શબ્દો હું અહીંયા આપી દઉં છું. ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ અથવા સ્પેસિફાઈંગ. ત્રણમાંથી ગમે તે હોય, બરોબર છે. અહીંયા લખેલું હશે એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ કહી શકાય, એક્સપ્રેસિંગ એક્શન પણ કહી શકાય અને સ્પેસિફાઈંગ એક્શન પણ કહી શકાય. એનાથી કોઈ ફરક નહીં પડે. આપણે ત્રણેય શબ્દો યાદ રાખવાના છે. પરીક્ષામાં આપણા માટે મહત્વનો શબ્દ રહેશે એક્શન. એક્શન યાને કે કાર્ય. અહીંયા ટાઈમ, પ્લેસ, લોકેશન, ઓલ્ટરનેટિવ, કન્ડિશન, કોન્ટ્રાસ્ટ, આ શબ્દ મહત્વનો રહેશે. ત્રણમાંથી પરીક્ષામાં જે પણ શબ્દ આપેલો હોય આપણે ત્રણેયને સમાનાર્થી લેશું. તો હવે મારે શરૂઆત કરવી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન થી. આ 3 શબ્દોની નોંધ કરી લેશો. આવો આપણે શરૂઆત કરીએ ડિસ્ક્રાઇબિંગ એક્શન ની. અહીંયા હું એક્શન નું ગુજરાતી લખીશ. એક્શન યાને કે કાર્ય. આપણે એક્ઝામ્પલ લેશું. Ketan usually comes to office on time. Ketan usually comes to office on time. Mahesh often goes to his village.
મહેશ ઓફન છે, ટી સાઇલેન્ટ છે, ઓફન goes to his village. ત્રીજું વાક્ય લખીએ, sometimes I listen to classical music. ફરી એક વખત, કેતન usually comes to office on time. કેતન સામાન્ય રીતે સમયસર ઓફિસે આવે છે. મહેશ often goes to his village. મહેશ અવારનવાર તેના ગામડે જાય છે. Sometimes I listen to classical music. હું કોઈક વખત શાસ્ત્રીય સંગીત સાંભળું છું. ત્રણેયમાં આપણે જોઈ શકીએ છીએ કે કાર્યની વાત છે, અહીંયા આવવાની વાત છે, અહીંયા જવાની વાત છે, અહીંયા સાંભળવાની વાત છે. આવા વાક્યોને આપણે બહેનો ડિસ્ક્રાઇબિંગ એક્શન તરીકે પરીક્ષામાં ઓળખવાના છે. પરીક્ષામાં ચોક્કસ ન હોય, પણ એક અમારા અનુભવથી અમે તમને કહેતા કે જનરલી, યુઝ્યુઅલી, ઓફન, સમટાઇમ્સ, રેગ્યુલરલી, ઓલવેઝ વગેરે જેવા શબ્દો આમાં હાજર હોય છે. 100% નહીં, પરંતુ મોટે ભાગે હોય છે. તો એ શબ્દો પણ આપણને વાક્ય પારખવામાં મદદરૂપ થતા હોય છે. હજી આપણે 2 વાક્યો લખવા છે. પહેલા આ 3 વાક્યો નોંધી લેશો તમારી નોટબુકમાં. નોંધાઈ ગયા? ચોથું વાક્ય તરીકે આપણે લેશું, The guests were welcomed warmly. અને છેલ્લું વાક્ય, by whom is this book written? The guests were welcomed warmly. મહેમાનોને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યા. By whom is this book written? આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? બંને વાક્યો જણાવી દઉં કે પેસિવ ફોર્મેશનના છે, એક્ટિવના નથી. પહેલા 3 લીધેલા વાક્યો પરીક્ષામાં મહદ અંશે પૂછાય છે, મહત્તમ એ પ્રકારના સરળ વાક્યો પૂછાય છે. પણ હું બંને પ્રકારના વાક્યો સમજાવું છું. કદાચ પેપર કઠિન નીકળે તો પણ આપણે માર્ક્સ ન ગુમાવીએ. એટલા માટે અહીંયા જુઓ કે મહેમાનોને આવકારવામાં આવ્યા, ક્રિયાનો જ ભાવ છે. આ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે, તો એમાં પણ ક્રિયા જ સૂચવાય છે. તો આમ આવા વાક્યોને પણ આપણે ધ્યાનમાં લેશું. હા, આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા પરીક્ષામાં ઇન્ક્વાયરી એઝ નેચર, પૂછપરછ, પરંતુ પરીક્ષક પણ એવી ભૂલ કરતા નથી. વિદ્યાર્થીઓને બે વચ્ચે કન્ફ્યુઝન થાય કે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે અથવા ઇન્ક્વાયરી એઝ નેચર છે, એવું પરીક્ષક પણ ભૂલ કરશે નહીં. એટલે તમે એ બાબત બિલકુલ નચિંત રહેશો. ફરીથી 2 વાક્યોની નોંધ કરી લો. એટલે આપણે હવે પછીનો ટોપિક લેવો છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ચાલો હવે આપણે લઈએ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ.
ડિસ્ક્રાઇબિંગ ટાઈમને આપણે બે ભાગમાં વહેંચશું. પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જેના આપણે બે ભાગ લીધા છે, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય દર્શાવતા વાક્યને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. વાક્ય સમજશો એટલે સમજાઈ જશે. અને ક્રિયા શરૂ થવાથી વ્યક્તિ રજૂઆત કરે છે એમાં કેટલો સમય પસાર થઈ ગયો યાને કે સમયગાળો, તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં તમને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જવાબ આપેલો છે, એ પણ તમારો જવાબ બનતો હશે. ક્યાંક પોઈન્ટ ઓફ ટાઈમ પણ આપેલો હશે અને ક્યાંક ડ્યુરેશન ઓફ ટાઈમ પણ આપેલો હશે. માત્ર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નહીં હોય. તો આજે આપણે સમયની મર્યાદાને લીધે વાક્યોની પ્રેક્ટિસ નથી કરી શકતા. મારા હવે પછીના વિડીયોમાં આપણે આના વાક્યો જોશું એટલે આપણને વિશેષ ખ્યાલ આવશે. આશા છે તમને સમજાતું હશે. ન સમજાય તો ફરી પાછું તમને નંબર આપેલા છે ત્યાં તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. પરંતુ મહેનત ઘરે પણ કરજો, વારંવાર વિડીયો જોજો તો તમને ચોક્કસ આવડી જશે. થેન્ક યુ.